આ વેદના આ દુઃખ ઘણા માણસો તો કદાચ 10-10 ની નોટોની ગોર કરતા છે પણ આજ કોઈને પોતાનો વાલો વિહામો યાદ આવે ને આવું સોગડિયું આવી વેળા દેવીએ પાછો વળાકડો કર્યો એનું કારણ એ છે બાપ કે વસ્તીની રોયા પરી એટલી હતી 3 વર્ષ થયા જમીએ ને પણ જેની દેવીએ ખાધું હતું પણ ઠીક નહોતું થયું દેવીએ ખાધું પણ એને ગતિ હતી એને જમાડીને એ વસ્તીએ ઓળખી લાખો રૂપિયાનો ખર્ચો કર્યો મારી દેવાનો નાચ ચડાવી દેવીને ખવડાવી પણ એનો ઠીકનો વ્યવહાર નતો થયો એમાં કર્મે લખ્યા કરતા સફીના સુકે નહીં ઉનર કરો હજાર આખી રાડા હોય નાના નાના પહોળા એક તો ટન હયાત છે એની માનતા છે અને અમારા બાલીભાઈ તો ઘટના સ્થળે હોય માણાના દુઃખ હોય ને આવું દેવીના દુઃખ હોય પણ ઘણી જગ્યાએ માણા કહે છે કે મારી વસ્તીને છેતરતી નહીં જયંતિભાઈ દેવી નો છેતરે પણ વસ્તી દેવીને છેતરે જાણ હોવા છતાં દેવીને ખવડાવી દેવું મને ખાવું નથી હું ખાવાની ભૂખી નથી મારા બાપા હજારની દેવી વાલાના વ્યવહારની દેવી બાપ હું ખાવાની ભૂખી નથી મને ગતિ મેળવીને મને જમાડો એ વખતે દેવીને ગતિ નહોતી મળી સમય ગયો જો દેવી ખાય પછી એનો ઓડકાર આવે આ જમી તો જાહે હમણાં પણ કહોળ કેવા હાલે મારી રાત એને ઠીક થાય ને એને ફૂલા વરે હે ને કે જાઓ બેટા હું કહી દઈ કહી દેવાનું છે વેદ આવી જાય તારે વસ્તીને દેવી કીધી નથી પણ બાપ એ વખતમાં અચાનક અમારા પિયુષભાઈ માલીભાઈનું એક્સિડન્ટ અહીંયા અમરેલી હાથ નતો ચાલ્યો સાવરકુંડલા હાથ નો ચાલ્યો ઠેઠ રાજકોટ કેસ ફેલ 99% ફેલ હતો ભાઈ પણ તેથી એના માવતર ના આહુડા કુટુંબ ના આહુડા તું રાજમાં રાખીશ તો રહીશું નકર આમ સીમાના જેમ ઉભા રહો હબર એ તું રાજમાં રાખીશ ને તો મેં રહીશું નકર સીમાના જેમ ઉભા રહીશું મને પણ ઊભી તો રે એક તો મારું પહોળું હોય ગયું અને બીજા માથે જમણા જોટું મારી જશે બીજા માથે જમણા જોટું મારી જશે તઈ દવાખાના રાજકોટના દવાખાનામાં સાહેબ અનુપાની અદરાત કરી દીધા તો જ્યાં સુધી મારો દીકરો ન બોલે ને ત્યાં સુધી મારે ખાવું નથી બહાર પોતાની માં પોતાનો બાપ પોતાનું કુટુંબ અને બાપ રૂડા પ્રતાપ એના મામા મોસાળિયા મને ગમે એમ તો તારું પાણી જ છું મારા બાપ કાનવાની દેવી
મારી નાત તેથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પિયુષો બોલતો નતો તેથી આઈ મારી સાવ મારી સિદ્ધોઈ મારી મેરડી મારી મારી દીકરાને કઈ થઈ જાય મારે બે પહોળા મારી રામ લક્ષ્મણની જોડ્યું છે મારી હા એના નવા જીવતદાન છે આજની જાત્રા છે એની માનતા છે મારા દીકરાને કાઈ થઈ જાય હું પાસો સાવર કુંડલા નહીં જા મારી દેવી હર જગ્યામાં નહીં આવો તઈ દેવી સાંભળે અને છેલ્લા શ્વાસા હોય ને તઈ દેવી સાંભળે એક દિવસ બે દિવસ ખાટલા જાય વળી પાછો આવે કોઈ ભાઈઓ ખબર કાઢવા જાય કોઈ મારી નાત ખબર કાઢવા જાય પગમાં પડી જાય મારી દેવીને પગ મનાવો પાછી વળે મારી દેવી પાછી વળે તને નહીં ઓળખી હોય વસ્તી એ તને હિમાલો બતાવ્યો છે તારી કીધી કરી દઈશું તારી કીધી કરી દઉં પણ સતાય બાપ ધર્મ કસોટી કરે ને કેવી ટેકુ લીધી મને જ્યાં સુધી તારી માનતા પૂરી નહીં કરું જગડું સાવાણિયા ગોળે અટાણે મારું મારા હાલક ડોલક મત દરિયે થાવા મેન્યું હમણાં મારી હીરની દોરી તૂટી જાય હમણાં મારી વસતીની હીરની દોરી મારી આ તો પાર પાદર અને ગંદુ મહાન સપરા નદી આ અમારું કોણ પણ રવા દે તને ગતિ મેળવી થશે ભાઈ બાપ વળી સાહેબ પાસે જાય સાહેબ મારા પિયુષ હરેશભાઈ એક માનતા રાખી મારી હું તમે જાત જ દઈશ એક એક દીએ માનતા કરી છે જેમ દિવસ વધતો જતો હતો એમ જેતીડો માનતા કરતા જતો હતો આય મળે મારા બાપ સદાની દેવી મારા બાપ મોલા માનસિકની દેવી મારા બાપ પતાની દેવી મારી હું તને જાત જ દઈશ બड़ी घाट आ जाए पासो आवे ओ मेरी देवी आवा मैं तारा क्या गुनाह કર્યા તા તાર મને જંતીડા નો કહેવાય મારી આજે મારો હુક તો છોડવો છે મને મારો દીકરો બોલતો નથી ઓલી પાછો દવાખાનાના પગથિયા ઉતરતો રોતો રોતો ઉતરી જાય આય મારા જાપોદરના રખા મારી દેવી ટોટલ કે इसे बाप દીકરાનો પ્રેમ છે એને બસડા હાથું થાય ગરુ ખોપડા બેસવાની તૈયારી કરી મારી રાત આજે સુભાઈ દાદી પોતાના ભાઈ જઈશું કે તો ભાઈ હાલ તો ખરો
મારો પિયુષિયો બોલતો નથી. જો દેવી કેવા કામ કરે, જમણાના હાથમાંથી જીવ છોડાયો છે. એ ભાઈ મારો દીકરો બોલતો નથી. મારી દેવી તો વહી ગઈ છે. મારી દેવીને કઈ ખોટું લાગી ગયું છે. પણ જાપોદના રખા તું કેટલાક ક્ષેત્રો જોશો. એક દિવસ પોતાની દેવીને માનતા કરે. જદિયાના મખે કટાટ 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 અમર પિયાલો પીસ. પણ તું સમજ સાંભળજે, આ વસ્તી નથી માયા માંગતી, નથી ખેતર ખોડા માંગતા, પણ બધી વસ્તીની છેતરતી ન હોય. આ મારી થોડી મોટી વસ્તી છે, મને ધૂળમાં રોળાવતી ને હો. અરે મારા પહોળાવ, આ જગ્યામાં મારી કીધી કરો અને મને ઉલટા ભાણાનો મને વ્યવહાર આપો. મારી વસ્તીને જો પોતાના સાના નો રાખો ને, તેથી મને સદાની દિલ મને ખોટ લાગે. જયસુખભાઈ, નરેશભાઈ, ઓલા ઝઘડું સા વાણિયા કોને પગથિયે પગથિયે માનતા કરે. ઓલા ઝઘડું સા વાણિયા કીધું તું કે મને હા ભાઈ અટાણ મારું વાન ડૂબી ગયું છે, દરિયો કાંડો બની ગયો છે. જો તો મારું વાન તારતી હો ને, કોઈ દુનિયામાં દેવી હોય ને, મારે તારા પગથિયે પગથિયે નાળિયેર ચડાવીશું. હારું નથી લગાડતો, પણ મારી મને જયારે હામો આવ્યો ને પીસ્યો, મને ખાલી રામ રામ કરીને એટલું કીધું, ઓ મારી દાદા, એને કોઈ વખાણ કરવાની વાત નથી. એટલું કીધું મને કે મામા, જગતનું નામ લ્યો કે ન લ્યો, પેલા મારા બાલીનું નામ લખ્યું. પેલા મારા બાલીનું નામ લખ્યું. કોઈ લે કે ન લે, પણ મારા પિયુષિયાથી હું જીવીશ ને ત્યાં સુધી મારા બાલીનો પથવારો નહીં ભૂલાય. કારણ કે મારી આડુંથી મોત લઈ ગયો છે. અમે બે કિલોલ કરતા જતા હતા, અમે બે દાંત કાઢતા જતા હતા, અમે બે કિલોલ કરતા જતા હતા, એમાંથી મારો હથવારો તૂટી ગયો છે. જગત કોઈ આરતી વધાવે કે ન વધાવે, પણ 500 રૂપિયા બી મારી બાલીની પેલા આરતી વધાવજો છે. બાપ મારી નાત આ વસ્તીના આડાથી ગાજી લીધા, વસ્તીના આડાથી ગાજી લીધા. રે રે મારા બાપ સદાની દેવી, મારા બાપ હજારની દેવી, મારી પીપળિયાના નવરંગા માંડવાની દેવી, મારી ગુંદરના પડેલ પોડાની દેવી, મારી નાત એ ગુંદરણ ખાલી પડેલ પોડું હતું અને પોડા દેવીને જમા લીધી. મારા બાપ સદા એકલ મને સાંભળ, રવાદે માયા મિલતી નહીં, સો ઘડીયું વસતી ને. સાંભળ મળે કેવું હોય મને કઈ લે. સુળ બદળ કોને બાપ
વસ્તીના આનાથી મોતના ઘા ઝીલી હોઈ ગયા છે. તઈ દેવીએ કીધું અટાણા ભયુમાં વિખુટા પડી ગયા હતા. હમણાં કીધું ને રમેશભાઈ આપણે શેખલિયાએ માનતા કરેલી કે જો ભાઈઓ ભેગા થઈ જાય ને આ માળો પાછો હંધાઈ જાય મારી નાચ, આ માળો વિખાઈ ગયો મારી નાચ, સાવરકુંડ લેની જગ્યામાં વસતી નો માળો એ વિખાઈ ગયો, વન વન ના થઈ ગયા, બડે વન વન ના થઈ ગયા. કેવું હતું અમે એક જાળના પંખીડા મારી અમારો માળો અમે વનવનના થઈ ગયા, ભયું વિખુટા પડવા માંડ્યા, ભયુંથી અબોલા થઈ ગયા. તઈ મારા બાપ સદાની દેવી તઈ મારી નાદ્ય માનતા કરી એને કેટલું પેટમાં બળતું હોય છે. આંબો હુકાન ડાબર બન્યો, આંબો હુકાન ડાબર બન્યો, ગોલની બેઠી ટૌકા કરે, તેના આગુના ગુણ સાંભળે, એના મઢડો હતો ને એના જોડિયા કમાડ દેવા કહેતા હતો. કોઈ કોઈનું માનતા નહોતા. તઈ દેવીએ કીધું બેટા ઇન્સાફ તો મારા સદાની દેવીને કરવો છે. તમે વસ્તી સુલેમાં બાજુ છો, આવો મારી જગ્યામાં. જો મીડિયા મોટીને નીકળી ભાજુ ન પાડી દઉં ને તેને મેં સદાની દેવીને હજારની દેવીને સમય આવે તે લુગડું એવું ન થાય ભાઈ. મારા બાપ દેવીના રસ્તા બહુ દોયલા છે. જોઈને ગતિ મેળવતા આવડતી હોય તો જમાડાય. સાડા દેવી નો જમાડાય, રૂપિયાના જોરે દેવી નો જમાડાય, શોખની દેવી નો જમાડાય, વાદનો ધર્મ નો પૂજાય. જોને ગતિ મેળવતા આવડે ને હવા પાલીનો ખાલી તાવો આપો ને, એક ગોળીઓ નાળિયેર આપો ને અને હવા રૂપિયાની ઘૂગડી આપો ને, ગતિથી સનુ જગના કહળ કાઢતી જાય. બેટા ખાધું ખાધું. જો મારી વસ્તીને કેવા ઊભી થાવ ને તેથી મને હજારની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય. બાર નકાર એ 52 જાતરું ખાતી જાય, ભીતરે નામું ગતિ જાય. એને ગતિ નો મળે ને આ ગતિથી ખાવા ઉતરી છે. આ વસ્તી હારી નથી, આ રેઠા મૂકી દીધા ને, પણ સમય આવે મને એમે હારી ગયા. તમે હારી જાવ ને ક્યારેક દેવી પાસે મારી નાથ, ક્યારેક ભાઈ પાસે હારી જવાય મારી નાથ. ક્યારેક દેવી પાસે, ક્યારેક ભાઈ પાસે, ક્યારેક મારી નાથ પાસે હારી નથી, આ રેઠા મૂકી દેવાય. પછી તમારો જો વિજય નો થાય તેથી મારા માથામાં ખાહડું બાજુ. આજ હું સુરેશભાઈ 15 વર્ષથી બોલા હતા. હું સુરેશભાઈ 15 વર્ષથી બોલા હતા. કોઈ વાંધો નતો મારા સાહેબ, પણ પર મેં લખ્યા પણ મેં નતું નોખી દીધું ભાઈ મારા બાપ. પણ અત્યારે એની માં મોહાલી જમવા ઉતરી
મારા બાપ સદાની દેવી અને એનું ભાણેતરું આવ્યું ને એની એમ થયું બાપ કદાચ મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે લાઈને સમાધાન કરી નાખો મિત્રો જેણે જેણે નમતા જોખ્યા મારી રાત એ જેણે જેણે નમતા જોખ્યા એ ભાઈઓમાં હગામાં મારી નાજમાં એના સાબડા દીવીઓ ધરી રાખ્યા મારી નાજ આ દીવી ખાવા ઉતરી છે ને આ વસ્તી હારી નથી રેઠા મૂકી દીધા છે કે મારી તારી હાલે અમારી વસ્તીની નો હાલે અમે બહુ જૂના આ તો હવે તો ગામડે ગામડે બે બે ત્રણ ત્રણ શૂટિંગ થઈ ગયા છે અને અમારા જૂના મિત્ર છે ઘણી વખત કહેતા કે ભાઈ તમને કોક સાવરકુંડલા લઈ જવા છો અને શું કહેતા ખબર પ્રોગ્રામમાં નહીં પણ અમારા ભાઈઓનો ભાવ તો તમે જોવો હા હા બાપ મને ઈ ભાઈઓના વખાણ કરતા કરતા થાકતા નહોતા અમારા ભાઈઓનો ભાવ આવો અમે એક પાટલે ખાઈએ અમે એક થાળીમાં ખાઈએ અને આવા વખાણ કરતા હોય અને બધી મારી નાચ જમી જાય ને પછી મે 8 વાગે મારો ખાવાનો વારો આવે અમારા ભાઈ સાહેબ આવા વખાણ કરે અને વખાણ કરતા કરતા કદાચ આવું જ્યારે સંકટ આવતું દુઃખ કેટલું થાય ભાઈઓની કિંમત તો કોકને થાય ને ન થાય બાકી તો દુનિયામાં ભાઈઓની કિંમત અને તમે ભાઈઓ રાખો અને ભલા મને તમારો આંબો નો ઉગને તેથી દુનિયાની માલપણ કોઈ લાગે સાહેબ એ દેવી નહીં દેવું પડે કર્મમાં ન હોય તો દેવી વધેતા પાસે જાય પણ કોકની હાટું રોવું પડે અમારા જયસુખભાઈ અમારા પિયુષી હાટું રોતા ભાઈના દીકરા હાટું રોતા એનો બાપ નતો રોતો ને કોઈ રોતો મન કે ભાઈ ઈ રાત કાઢી છે ને વાતો કરી તો જુગ વહી જાય એક એક પગથિયે એક એક દીએ જો પેલા દેવીને માનતા કરી પછી દાપોદના રખાની માનતા રાખી દાદા હું તમારો માંડવો નાખીશ પણ 11 દિવસ થયા 11 દિવસ બોલ્યો નહીં ને તે પગની જાગો ધ્રુજવા માંડ્યો એ લાખા પદના દાઢીમાં તારો માંડવો નાખી છો પણ મને પિયુષને એકવાર બોલાવ્યો તો કહો બાપ આના જો બેઠો જાતને રમાડવા પાસો નો આપો અને કદાચ જમણા જીવ લેવા આવે અનુ મેલડી જેના કુળમાં મેલડી પૂજાય છે એની રજા વગર જમણાને જીવ નો લેવાય મારી નાય તો તેથી બાપ મારી મેલડી મનુષ્ય મારી મેલડી ચતર દિને મારા બાપ સદાજી જો મારી ઉગતા પોરની મેલડી છે જેના કુળમાં મેલડી પૂજાતી હોય કોઈને માણાનો પાવર હોય કોઈને રૂપિયાનો પાવર હોય મારી નાત કોઈને દીકરાનો પાવર હોય પણ જેના કુળમાં મેલડી પૂજાય છે ને એ વગર ગોળીની રાઇફલ છે હો હા તારી બંદૂક પૂગે નો પૂગે તારી બંદૂક પૂગે નો પૂગે ઈ પેલા તો
જો મારા બાપ સદાની મેલડી પૂગી નો જાવ ને તેથી દુનિયામાં મને મેલડીને ખોટ લાગે જગ્યામાં જ્યારે મારા બાપ